આજનો પ્રશ્ન નહીં, અઠવાડિયાથી રોજનો રોજ આ પ્રશ્ન. આજે લગભગ અમારા ગામમાં 20 થી 25 પંખા બળી ગયા, 3 થી 4 ટીવી ફૂંકાઈ ગઈ છે. પ્રોબ્લેમ તો ઘણા વખતથી છે. આ આજકાલનો પ્રશ્ન નથી. લગભગ રજૂઆત બી અને રૂબરૂ બી રજૂઆત કરી, કમ્પ્લેનો બી અમે બહુ લખાવી છે, પણ હજુ સુધી કંઈ પ્રોબ્લેમનું સોલ્યુશન આવ્યું નથી. બધા અહીંયા જે મળવા જેવું હતું ને એ બધા અધિકારીને મળી ચૂક્યા છે. અમને છે એ લોકોનો ટોલ ફ્રી નંબર છે કે કસ્ટમર કેર છે, ત્યાં બી તમે ફોન કરશો ને તમારો ફોન કોઈ રિસીવ કરે નહીં. અહીં કમ્પ્લેન સેન્ટર પર જે બેસે છે માણસ, એમના કર્મચારી, એ સીધો જવાબ પણ નહીં આપતા અને બ્લેક લિસ્ટમાં નંબર મૂકી દે છે. નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે. 500 રૂપિયાનું વીજ બિલ બાકી હોય તો પણ તરત કનેક્શન કાપી નાખતી જીબી. જ્યારે નિયમિત વીજ પુરવઠો આપવાની વાત આવે તો અધિકારીઓ અને કર્મચારીઓ મોઢું છુપાવતા અને એકબીજા પર દોષનો ટોપલો ઢોળતા હોવાનું લોકોનો આક્ષેપ છે. આ દરમિયાન નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના કલી મકવાણા ગામના ગ્રામજનોએ વારંવાર વીજળી ગુલ થઈ જવાની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે તેવા સમાચાર સામે આવ્યા છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ ઉનાળાની ગરમીમાં વારંવાર વીજળી બંધ થઈ જતી હતી. હવે વરસાદ પડે તો કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાઈ જાય છે. સામાન્ય પવન ફૂંકાય તો લાઇટ જતી રહે છે. વીજળીના અભાવે ગામમાં અંધારપટ છવાઈ જાય છે, જેના કારણે ઝેરી જીવજંતુઓ, જંગલી દીપડાઓનો પણ ભય સતત રહે છે. અનેક વખત જીબી અધિકારીઓના કર્મચારીઓને કસ્ટમર કેરમાં ફરિયાદો કરવા છતાં આ સમસ્યાનું કોઈ કાયમી નિરાકરણ ન આવતા ગ્રામજનો રોષે ભરાયા છે અને તેઓ રાજપીપળાની જે વીજ વિતરણ કચેરીની જે ફરિયાદ કેન્દ્ર છે ત્યાં પહોંચ્યા હતા. તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે જ્યાં સુધી તેમના ગામમાં નિયમિત અને વિક્ષેપ મુક્ત વીજ પુરવઠો શરૂ નહીં થાય ત્યાં સુધી તેઓ કચેરીનો ઘેરાવ કરશે અને ત્યાં જ બેસી રહેવાના છે. વધુમાં તેમનું શું કહેવું છે જુઓ આ વિડીયોમાં. અમારું ગામ કલી મકવાણા છે. આજે લગભગ અઠવાડિયાથી રોજનો પ્રશ્ન છે લાઇટનો. બરાબર, કમ્પ્લેન આલવા છતાં બી આ લોકો એટલી બધી બેદરકારી રાખે છે. અહીં કમ્પ્લેન સેન્ટર પર જે બેસે છે માણસ, એમના કર્મચારી, એ સીધો જવાબ પણ નહીં આપતા અને બ્લેક લિસ્ટમાં નંબર મૂકી દે છે. આજે અમારા ગામમાં એક ગરીબ ઘરે પ્રસંગ છે, 12મું છે, બરાબર, તો આખા ફળિયાની અંદર આજે એક મોહલ્લો છે, એમાં 25 ઘર છે, એમાં લાઇટ બી નથી. આજે બપોરની લગભગ 12 વાગ્યાની બપોરની કમ્પ્લેન આપેલી છે, તોય છતાં આ લોકોની એટલી બેદરકારી છે. બરાબર, આવીને એમના કર્મચારી આવી જતા રહ્યા કે ભાઈ અમારી ડ્યુટી પૂરી થઈ ગઈ, હવે નાઇટના જે કર્મચારી આવશે એ કરશે એમ. બરાબર, આજનો પ્રશ્ન નહીં, અઠવાડિયાથી રોજનો રોજ આ પ્રશ્ન. આજે લગભગ અમારા ગામમાં 20 થી 25 પંખા બળી ગયા, 3 થી 4 ટીવી ફૂંકાઈ ગઈ છે. તો એની કોઈ તો ઘણા વખતથી છે. આ આજકાલનો પ્રશ્ન નથી. લગભગ રજૂઆત બી અને રૂબરૂ બી રજૂઆત કરી, કમ્પ્લેનો બી અમે બહુ લખાવી છે, પણ હજુ સુધી કંઈ પ્રોબ્લેમનું સોલ્યુશન આવ્યું નથી. બધા અહીંયા જે મળવા જેવું હતું ને એ બધા અધિકારીને મળી ચૂક્યા છે અમને. અને આ લોકો જે નંબર છે એ લોકોનો ટોલ ફ્રી નંબર છે કે કસ્ટમર કેર છે, ત્યાં બી તમે ફોન કરશો ને તમારો ફોન કોઈ રિસીવ કરે નહીં. રાત્રે 7 વાગ્યા પછી તમારો ફોન નહીં રિસીવ થાય. માંગણી તો અમારે બસ અમારો પ્રોબ્લેમનું સોલ્યુશન જોઈએ, કારણ કે અમારું બિલ જો એક દિવસ બી લેટ જશે ને તો એ પેનલ્ટી એ લોકો લગાવી દેશે અમારા પર. બરાબર, અને નહીં ભરીએ તો મીટર કાપી જશે. તો પછી અમારે હવે લાઇટની તો જોઈએ ને, અમારે લાઇટની તો હવે વ્યવસ્થા જોઈએ ને, અને અમારે આ પ્રોબ્લેમનું સોલ્યુશન નહીં આવે તો પછી અમે આગળ પછી અમારે જે કંઈ કરવા જેવું હોય અમે કરીશું. આ વોલ્ટેજનો બી પ્રોબ્લેમ છે. આજે જે ફળિયામાં પ્રોબ્લેમ છે ને ત્યાં પૂરતો વોલ્ટેજ બી નથી મળતો. 5 પર પંખો પડે ને તો તમને એવું લાગે કે જ્યારે 1 પર ફરતો હોય એવું લાગે છે. લાઇટ જવાના કારણે તો ઘણા બધા પ્રશ્નો આવે છે. અત્યારે ચોમાસાનો માહોલ છે, વરસાદ પડવાથી કોઈ ઝાડ પડી જાય તો બી લાઇટ જતી રહે. તો હું છે એરું ઝાંઝર જેવા કે હું છે સાપ હોય, વીછી હોય ને અમારા ગામની અંદર તો દીપડા બી આવી જાય છે. બરાબર, એનાથી ઘણું બધું નુકસાન છે. કાલ ઉઠીને કંઈ જાનહાનિ થશે તો એની કોણ જવાબદારી હશે? આ ડીજીવીસી આ લોકો રાખવાના છે? બરાબર, એ લોકો સીધો અમારો જવાબ પણ આપવા રાજી નથી. અત્યારે સાહેબ જોડે વાત થઈ કે માણસો નીકળી ગયા એમ કે અમારે સાહેબ જોડે રૂબરૂ કહેવું પડ્યું સ્ટ્રિક્ટલી તો મોકલ્યા. બાકી એ લોકો તો બિંદાસ કે જમવા ગયા છે. બરાબર, હજુ તો ઘરે પહોંચ્યા, હજુ ગામમાં પહોંચ્યા કે એ બી નહીં ખબર. અમે જઈ લગી એ લોકો લાઇટ ચાલુ ના થાય તઈ લગી અમે આ ઓફિસેથી જવાના નથી. અહીંયા કોઈ અધિકારી સીધો જવાબ આપવા રાજી નથી. અહીંયા વોચમેન બેઠા છે કે જે નાઇટ બધાને મહિરાજ છે અમે. હા, તઈ તો કોઈ નહીં મળે, કોઈ છે નહીં. બસ અમારે તો લાઇટ ચાલુ કરે તાત્કાલિક. લાઇટ બસ અમારા પ્રોબ્લેમનું સોલ્યુશન જોઈએ. અમારે ના થાય તો અમે પછી અહીંયા ઘેરો કરાવીશું. ચાલુ ના થાય તો રાત્રિ રોકાણ અમારું રાત્રિ રહેશે.